કે રાજનીતિમાં અમે વિકાસની રાજનીતિ સાથે કામ કરીએ છીએ। અમે આ દેશની અંદર રામ રાજ્યની સ્થાપના માટે કામ કરીએ છીએ। 2 દિવસ પહેલા અયોધ્યામાં ભગવાન શ્રી રામ પધાર્યા છે। ભગવાન શ્રી રામની કૃપાથી આજે બીજો દિવસનો સૂર્ય એ રામ રાજ્યનો સૂર્ય ઉગ્યો છે ને આવનારા દિવસોમાં જેટલા પણ લોકોના મન પરિવર્તિત થાય, જેટલા પણ લોકોના દિલમાં ભગવાન શ્રી રામ કંઈક અલગ પ્રકારની પરિવર્તન લાવે અને અમારી વિચારધારા સાથે જોડાવું તો અમારા માટે દરવાજા ખુલ્લા છે। જે કોઈ નેતા અમારી સાથે આવવા માંગતા છે અમે એના માટે મેં પહેલા કીધું કે ગયા વીકમાં 2000 લોકો જોડાણા, આજે 1500 લોકો જોડાણા। ખૂબ લોકો સંપર્ક કરી રહ્યા છે કે નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીની આ યાત્રામાં અમારે જોડાવું છે। અમારું દિલ મોટું છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એના માટે ઉત્સુક છે કે અમારા માટે દેશ હિત માટે અમે ગમે તે વાત બાંધછોડ કરવા તૈયાર છીએ। અમે ક્યારેય વ્યક્તિગત રાજનીતિ કરતા નથી, અમે વિચારધારાની રાજનીતિ કરીએ છીએ। જ્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે કોઈ પણ કાર્યકર્તા આવવા માટે તૈયાર હોય તો અમે એનું સ્વાગત કરવા માટે રેડી છીએ। અમે કોઈ ટાર્ગેટ સાથે કે કોઈ વ્યક્તિ સાથે પહેલા કરીને રાજનીતિ નથી કરતા। અમે પહેલા પણ કીધું ને હજી પણ કહું છું કે અમારી પાસે કોઈ બહુમતીમાં પ્રોબ્લેમ નથી, અમને કોઈ બીજી જરૂરિયાત નથી। હા, ચોક્કસપણે ગુજરાતના હિત માટેની કોઈ વાત કરશે, એ કોઈ પણ પાર્ટીમાં કામ કરતો આગેવાનો છે, કોઈ પણ સ્થાન પર છે, જ્યારે ગુજરાતની વિકાસ માટે ગુજરાતના જનતાના હિતની વાત લઈને અમારી સાથે આવશે તો અમે ચોક્કસપણે એને આવકારવા માટે આતુર છીએ। હજી મેં આપને કીધું કે જ્યારે 2000 લોકો, 2500 લોકો, 1500 લોકો જોડાતા હોય તોડવાથી જોડાય નહીં। હા, ચોક્કસપણે હું એનો જવાબ દઉં, ચોક્કસપણે એક સમિતિ એટલા માટે બનાવી છે કે રાજનીતિની અંદર કામ કરતા વ્યક્તિનો ઈરાદો, એમની નિષ્ઠા અને એમની પ્રામાણિકતા એ અમે એની તપાસ કરીને એની આગળ પાછળની વ્યવસ્થાઓ ચેક કરીને પછી જોડતા હોય છે। એના માટેની એક પાર્ટીની ઇન્ટરનલ વ્યવસ્થા હોય છે અને હંમેશા પાર્ટી દરેક બાબતો એક વ્યવસ્થાના માધ્યમથી ચાલતી હોય છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ, હજી હું આપના ટીવીના માધ્યમથી કહું છું, અમે ક્યારેય કોઈને તોડવા માટે નથી, અમે હંમેશા જોડવા માટે છીએ। અમે વિકાસની રાજનીતિથી જોડાયેલા છીએ। અમે ગુજરાતને વસુધૈવ કુટુંબકમ 7 કરોડ ગુજરાતીને અમારો પરિવાર માનીએ છીએ। અમારા પરિવારનો કોઈ વ્યક્તિએ કોઈ પણ પાર્ટીમાં કામ કરતો હોય ને એમને જ્યારે અફસોસ થાય કે એમને એમ લાગે કે હું ખોટી જગ્યાએ છું ત્યારે સ્વાભાવિક છે કે રિઝાઇન કરીને અમારી સાથે જોડાય તો અમે તો અમારા પરિવારમાં સામેલ કરવા માટે સહમત છીએ। અમારા કાર્યકર્તા એ અમારો આધારસ્તંભ છે, પરંતુ અમારા કાર્યકર્તાઓની સાથે દૂધમાં સાકર ભળી જાય એમ અન્ય પાર્ટીનાથી આવેલા લોકો પણ જોડાય અને અમે બધાએ નક્કી કર્યું છે કે ભારતને વિશ્વની મહાસત્તા બનાવી છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દેશનું નેતૃત્વ કરે છે, વિશ્વના લોકો એ નેતૃત્વને સ્વીકારે છે, ત્યારે ગુજરાતી તરીકે ગુજરાતના અન્ય પાર્ટીના વિચારધારાવાળા લોકોને પણ એમની પાર્ટી પ્રત્યે નફરત આવી હોય ને એ પાર્ટી છોડીને જ્યારે અમારી પાર્ટીમાં સામેલ થતા હોય તો સ્વાભાવિક છે કે અમારા સૌ આગેવાનો, અમારા સૌ જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, અમારા ધારાસભ્યો, અમારા સંસદ સભ્યો, અમારા પ્રદેશના પદાધિકારીઓ એમને હોશભેર વધાવીને અમારી પાર્ટી એ રાજનૈતિક પાર્ટીમાં અલગ દિશામાં કામ કરે છે। અમે પાર્ટી વિથ ડિફરન્સ, અમારા માટે વ્યક્તિ સે બડા દેશ, અમારા માટે દેશ સૌથી મહત્વનો છે અને દેશના વિકાસ માટે, દેશના સાર્વભૌમત્વ માટે અને દેશભક્તિ માટે જ્યારે સૌ જોડાતા હોય ત્યારે અમે એનું સ્વાગત કરીએ છીએ।